તો જામનગરમાં ટેકાના ભાવે મગફળી ખરીદી પ્રક્રિયામાં એક પછી એક મુસીબતોનો સામનો ખેડૂતો કરી રહ્યા છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા સૂચના હોવા છતાં પણ ક્યાંક ને ક્યાંક જામનગરમાં વહીવટી તંત્ર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદી પ્રક્રિયામાં 25 કિલો મગફળીની ભરતી કરવાના બદલે તંત્ર દ્વારા 30 કિલોની મગફળી એક ગુણીમાં ભરતી કરવામાં આવી રહી છે, જેના કારણે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે। જામનગરમાં એક તરફ ચાલુ વર્ષે ભારે વરસાદના કારણે મગફળી સહિતના પાકને ભારે નુકસાન થયું છે અને એવામાં હાલ રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદી પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે, ત્યારે મગફળીના ઓછા ઉતારાના કારણે ખેડૂતોને સતત મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। હાપા માર્કેટિંગ યાર્ડમાં પુરવઠા વિભાગ દ્વારા રાજ્ય સરકારનો આદેશ હોવા છતાં મગફળીની એક ગુણીમાં 25 કિલોના બદલે 30 કિલો ભરતી કરાતી હોવાથી ઘણા ખેડૂતોને પોતાનો મગફળીનો પાક વેચવામાં મુશ્કેલી પડી રહી છે, ત્યારે જામનગર જિલ્લા પંચાયતના ઉપપ્રમુખે રાજ્ય સરકાર સામે આકરા પ્રહારો કર્યા છે। આજે હાપા માર્કેટ યાર્ડમાં ટેકાના ભાવે જ્યારે ખેડૂતો મગફળી પોતાની લઈને આવ્યા છે, ત્યારે થોડા દિવસ પહેલા ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે ખેડૂતોને આ વર્ષે વરસાદ બહુ થવાથી મગફળી વજનમાં હલકી થઈ છે, તેથી 25 કિલોના ભરતી કરવી 30 કિલોના બદલે। તો આજે ઘણા બધા ખેડૂતો મગફળી ભરીને આવ્યા છે, એની મગફળીની 14નો ઉતારો છે, ગુણવત્તામાં પણ એના સેમ્પલ પણ પાસ થઈ ગયા છે અને 30 કિલો બારદાનમાં નથી હમાતી અને 25 કિલો એ બારદાનમાં હમાઈ જાય એવી માંડવી છે। તો અહીંથી તંત્ર દ્વારા અહીંના જે તંત્ર છે એને એમ કહેવામાં આવ્યું છે કે ઉપરથી અમને નાફેડમાંથી સૂચના છે કે 25 કિલો વાળી ગુણી હમાય એ મગફળી લેવી નહીં। એક બાજુ સરકાર જાહેરાત કરે છે કે ખેડૂતોની મગફળી 25 કિલો વાળી ભરતી વાળી લઈ લેવી, જેથી ખેડૂતોને ઘણો બધો ફાયદો થાય અને ખેડૂતના હિત માટેના નિર્ણય લે છે, અને એક બાજુ એના તંત્રને સૂચના આપવામાં આવે છે કે 25 કિલો વાળી મગફળી લેવી નહીં। તો આ ભારતીય જનતા પાર્ટીની સરકાર ક્યાં સુધી આ ખેડૂતોને ગુમરાહ કરશે? 25 કિલોનો મુદ્દો એવો છે કે અત્યારે આપણે સરકારશ્રીમાં પૂછાયું હતું કે ભાઈ 25 કિલોની ભરતી કરવાની કે નહીં। વચ્ચે જાહેરાત થઈ હતી કે 25 કિલોમાં પણ લેવાનું છે, પરંતુ હાલમાં ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા છે એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટ, એમાં નાફેડ દ્વારા એવું પૂછવામાં આવ્યું છે કે 25 કિલોની ભરતી કરી શકાય કે નહીં। એનો જવાબ આવે આપણે એટલે આ જવાબ આવે એટલે એ પ્રમાણે પછી ભરતી કરવાની છે, અને એફએક્યુમાં જો પાસ હોય અને 25 કિલો તો જ પેલું લેવાનું છે, એ પ્રમાણે છે। અત્યારે 30 કિલોની ભરતી થાય છે। રાજ્ય સરકાર દ્વારા 25 કિલોની ભરતી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે, પરંતુ પુરવઠા વિભાગ દ્વારા નાફેડની સૂચના મુજબ અને કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ 30 કિલોની એક ગુણીમાં ભરતી કરવાની સૂચના આપવામાં આવી હોય તેનું પાલન કરવામાં આવી રહ્યું છે। જો નાફેડ અને કેન્દ્રીય સરકાર દ્વારા 25 કિલો ભરતી કરવાની સૂચના આપવામાં આવશે તો 25 કિલોની ભરતી પુરવઠા વિભાગ દ્વારા કરવામાં આવશે। હાલ કેન્દ્ર સરકારની સૂચના મુજબ 30 કિલોની ભરતી કરતી ખેડૂતોની ટેકાના ભાવે મગફળી ખરીદી કરવામાં આવી રહી છે। પરાક્રમસિંહ રાણા, નિર્માણ ન્યૂઝ, જામનગર।